કૃષ્ણ ભગવાન પણ એમને એક્ઝામ્પલ દ્વારા શીખવાડે છે. તો સાત્વિક વસુદેવજી હતા એટલે કૃષ્ણ એમને ત્યાં જન્મ લીધો. ગુણાતીત હતા એટલે દેવકીજીને મોક્ષ આપ્યો. કંસમાં રાજસ હતા એટલે મનથી જ એમની સાથે યુદ્ધ કર્યું. ઉત્પત્તિ ચાણૂર મુષ્ટિક તામસ હતા એટલે એમની સાથે મલ્લ યુદ્ધ કર્યું. એ વખતે ના મનનો કે ના શુદ્ધિનો પ્રયોગ કર્યો છે, કેવળ યુદ્ધનો જ પ્રયોગ કર્યો છે. પરાક્રમ. ગોપીજનો એમને રાસની અપેક્ષા હતી તો ત્યાં એ વખતે યુદ્ધની ચર્ચા નથી કરી કે ગીતાની ચર્ચા નથી કરી. અને અર્જુનજીને રાસની અપેક્ષા નથી, અર્જુનજીને યુદ્ધની અપેક્ષા હતી, પ્રોત્સાહનની અપેક્ષા હતી. એટલે એ વખતે ગીતાજીનું રસપાન કરાવ્યું છે. ભાગવતજીમાંથી વ્યવહાર રૂપે બીજું કંઈ ના શીખી શકાય, પણ જો આટલું શીખી લઈએ ને તોય બહુ છે. જીવન આ ચાર જે ગુણો છે ને એમાં જ વહેંચાયેલું છે. અને આપણી દિનચર્યા પણ એ જ રૂપે હોય છે. સાત્વિક, રાજસિક, તામસિક, ગુણાતીત. જીવન, ધર્મો, વર્તન બધું એમાં જ આવી ગયું. એટલું સમજી લીધું તો પછી ક્યાંય દુઃખી થવાનો વારો નહીં આવે.